गा गा કરીએ તો પાછી ખબર ન પડે કે હું ગાય એટલે થોડું સમજાવવું પડે એટલે કે વાસ વાળે રગડો કાઢ નાખ્યો ડુંગર ટૂળ વાળે રગડો કાઢ નાખ્યો ત્યાં તમો વાળા એની વાટ જોઈ રહ્યા એમ તમો બી રગડો કાઢો કેમ વજન ને હાથે હાથે બધું વજન બી ખરું ને ખરું પણ સમજાવવું પડે એક નહીં એટલે હવે બીજું આપણે એવું ભજન લાવીએ या पड़े गुरुवानी हाई भाई वाणी है बाया तमो है सदेवा डरो है के पासा पड़ो है या पड़े गुरुवाना हाई भाई वसन है बाया तमे हो सदेवा डरो है के पासा पड़ो है डरो है या पहाड़ा गुरुवाना वसना आवे लगा है तमे हो सदेवा डरो है के पासा पड़ो है पहाड़े गुरु पर दसवाई बड़ी वाई का है बाया तमे हो सकरवा डरो है ये पासा पड़ो है मिल पर दसवाड़ी देवा तो सरे बाया तमे हो सलेवा डरो है ये पासा पड़ो है
જેણે આ ધરતી માટે બિરસા મુંડાએ પોતાનું જીવન કુરબાન કરી દીધું આ ધરતી માટે, જેણે વીર શિરોમણી, વીર ક્રાંતિકારી, વીર મહાયોદ્ધા એવા ભગવાન બિરસા મુંડાએ આની ધરતી માટે માત્ર ને માત્ર 25 વર્ષની આયુમાં પોતાનું જીવન કુરબાન કરી દીધું. કોઈ પૂછે કે તમે કેવા, તો કહી દેવાનું કે ભાઈ કે અંગ્રેજોની લડાઈ હો કે અફઘાનોની ચડાઈ હો, હંમેશા માટે પહેલી પંક્તિમાં જ્યારે લડનારો કોઈ હોય તો આદિવાસી ભીલ છે, એના વંશજો અમે છે. તો એ નહીં માને અને ફરી પૂછે તો હું કહેવાનું કે પોણા હિન્દુસ્તાનનો રાજવી અકબર, પોણા હિન્દુસ્તાનનો રાજવી અકબર, જેનાથી થર 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 ધ્રુજે કોણ કે મહારાણા પ્રતાપ. એ જ મહારાણા પ્રતાપને 18 વર્ષ સુધી જંગલોની અંદર ઘાસની રોટીઓ ખવડાવી અને ફરી એક મહાન યોદ્ધો, મહાન વીર શિરોમણી, વીર ક્રાંતિકારી, વીર મહાન યોદ્ધો બનાવનાર કોણ? રાણા પૂજા ભીલ. એ ભીલના વંશજો છે અમે, બરાબર. અને તોય નહીં માને તો હું કહેવાનું કે પોણા હિન્દુસ્તાનના રાજવીઓ, 565 રાજવીઓ જ્યારે અંગ્રેજી સલ્તનતના નેજા હેઠળ આમ ગુલગુલિયા રમતા હતા, તેમ દાડે તીર કાંઠો ને તલવારની ધાર પર નિશાળનાર કોણ? બિરસા મુંડા, તાટિયા મામા, તિલકા માજીયાબા, વીર ક્રાંતિકારીઓના વંશજો છે અમે. અને તોય નહીં માને તો શું કહેવાનું કે 15 મિનિટની અંદર માનગઢના ડુંગરા ઉપર આ દેશની સ્વતંત્રતા માટે, આ દેશની આઝાદી માટે 1500 માથાનું બલિદાન આપનાર કોણ? આદિવાસી ભીલ, એના વંશજો છે. ડરવાનું નહીં. આપણે આ દેશના મૂળ બીજ, મૂળ માલિક, મૂળ વતની, ધર્મૂળના ધણી આપણે આદિવાસી, બરાબર. તો ભક્તિ અને સાથે સાથે ભજનની સાથે સાથે થોડું થોડું અમે તમને સમજાવતા પણ જઈશું.